એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણની પત્ની સત્યભામાના મનમાં એક ખૂબ જ વિચિત્ર વિચાર આવ્યો. તે મક્કમ બની ગઈ કે તે શ્રી કૃષ્ણજીને તેના ઘરેણાથી તોલશે. જ્યારે શ્રી કૃષ્ણજીને આ વાતની જાણ થઈ તો તેમણે સત્યભામાને કંઈ કહ્યું નહીં, પણ હળવાશથી હસવા લાગ્યા. સત્યભામા તેના ઘણા દાગીના લઈને આવી. તેણે ભગવાનને ત્રાજવાની એક બાજુએ બેસાડ્યા અને બીજી બાજુ તેના ઘરેણાં રાખવા લાગ્યા. પણ માપ હજુ પણ ભગવાન તરફ નમેલું હતું. સત્યભામાને ઘરેણાંની કોઈ કમી ન હતી, તેથી તે ગઈ અને ઘણા દાગીના લઈને આવી. પણ સંતુલન જરા પણ ખસતું ન હતું. સત્યભામાએ તેના તમામ ઘરેણાં ત્રાજવા પર મૂક્યા, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં. અંતે તે થાકી ગઈ અને બેસી ગઈ. એટલામાં જ રૂકમણી ત્યાં પહોંચી. સત્યભામાએ તેને આખી વાત કહી. સત્યભામાની વાત સાંભળીને રૂકમણીજી તરત જ પૂજાની વસ્તુઓ લઈને આવ્યા. તેણે ભગવાનની પૂજા કરી અને પછી ભગવાનના ચરણવાળા પાત્રને રત્નજડિત પર મૂક્યું. થોડી જ વારમાં સ્કેલ નમવા લાગ્યો અને ભગવાનનો સ્કેલ ઊંચો થયો. સત્યભામા આશ્ચર્યથી બધું જોઈ રહી હતી. તે સમજી ન શકી કે જે સ્કેલને તેમના આટલા બધા ઝવેરાતથી નમાવી શકાતું ન હતું, તે એક નાનું પાત્રએ કેવી રીતે નમાવ્યું. તે રૂકમણીને આનું કારણ પૂછવા લાગી. પછી નારદ મુનિ યાત્રા કરતા ત્યાં પહોંચ્યા. સત્યભામાની સમસ્યા સમજીને તેને તેનું કારણ સમજાવવાનું ચાલુ કર્યું. નારદજીએ કહ્યું કે ભગવાનની ઉપાસનામાં સોના ચાંદીને અને ઘરેણાં નથી, પણ સાચી લાગણી અને ભક્તિ છે. રૂકમણીએ અત્યંત પ્રેમથી ભગવાનની ઉપાસના કરી, જેના કારણે તેમને શ્રદ્ધા અને ભક્તિની શક્તિ તેમના ચરણોમાં સમાઈ ગઈ. જ્યારે રૂકમણીએ વાસણને સ્કેલ પર મૂક્યું ત્યારે તેની ભક્તિની શક્તિને કારણે સ્કેલ નીચે ગયો. સાચા પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિ દ્વારા જ ઈશ્વરને મેળવી શકાય છે. ભગવાનની નજરમાં સોના, ચાંદી અને રૂપિયાની કોઈ કિંમત નથી. જો ભગવાનની યોગ્ય રીતે પૂજા કરવામાં આવે તો ભગવાન અવશ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન પણ સાચી ભક્તિ અને પ્રેમ સમક્ષ નમન કરે છે. સત્યભામા તેની વાત સમજી ગઈ. આ પૌરાણિક કથા દ્વારા આપણે શીખીએ છીએ કે જો આપણે ભગવાનની નજીક રહેવું હોય અથવા ભગવાનને પ્રાપ્ત કરવા માગતા હોય તો આપણે સોના, ચાંદી અને પૈસા જેવી ભૌતિક વસ્તુઓને ભૂલી જવું જોઈએ અને આપણા મનમાં આદરની ભાવના કેળવવી જોઈએ. સાચી ભક્તિ અને પરમાત્માની પ્રાપ્તિનો આ એક માત્ર માર્ગ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો, જેથી કરીને મને આગળ આવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે.